આજે કબીરજીને એક દોહો ગઈશ। गुरु गोविंद दोनों खड़े, इसको लागू पाए, बलिहारी गुरु आपकी, गोविंदियो बताय कबीरा, गोविंदियो बताय। गुरु અને ઈશ્વર બે ઉભેલા હોય છે। એમાં કહે છે કે બંનેમાંથી સૌથી પહેલા ચરણ કોના સ્પર્શ કરવા? તો કહેવામાં આવે છે કે સૌથી પહેલા ચરણ સ્પર્શ ગુરુના કરવામાં આવે છે। તો ગુરુને ઈશ્વર કરતાં પણ મોટો દરજ્જો આપવામાં આવ્યો છે। તો આજના એવા પાવન અવસરે ગુરુ પૂર્ણિમાના દિવસે હું આપણા શાળાના આચાર્ય શ્રી ભાવના મેડમ, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। ગુરુ એટલે અંધકાર, અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર। ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે। આપણા જીવનમાં 5 ગુરુઓ છે। સૌથી પહેલા ગુરુ એ આપણી માતા, જેને આટલી સુંદર દુનિયા આપણને બતાવી, એટલે સૌથી પહેલા ગુરુ આપણી માતાને માનવાના। બીજા ગુરુ એ આપણા ધરતી માતા, કે જ્યાં આપણે નાનેથી મોટા થયા, એ ધરતી માતાને સૌથી પહેલા પ્રણામ કરવાનો। ત્રીજા ગુરુ આપણા પિતાજી, જેમણે આપણી આંગળી પકડીને આ દુનિયાના અવનવા રંગો આપણને બતાવ્યા। અને ચોથા ગુરુ એ આપણા શિક્ષક, એને હંમેશા વંદન કરો, જે તમને જીવનનો સાચો રસ્તો બતાવે છે। અને પાંચમા ગુરુ એ તમારા આધ્યાત્મિક ગુરુ, કે તમે જે ગુરુમાં માનતા હોય એ ગુરુ। જો આ 5 ગુરુનો તમારા જીવનમાં સાથ રહેશે તો તમે જીવનમાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરશો। ગુરુ પૂર્ણિમા આપણે એક દિવસ માટે નથી ઉજવવાની। એક દિવસ શિક્ષકને કહી દીધું, મેડમ હેપી ગુરુ પૂર્ણિમા, એનાથી આપણે ગુરુ પૂર્ણિમા પૂરી નથી થતી। પણ રોજ જે શિક્ષકો તમને જ્ઞાન આપે છે એનું પાલન કરો, તો સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી એમ માનવામાં આવશે। એટલે આજથી જે શિક્ષકો તમને જે જ્ઞાન આપે એનું દરેકે નિયમિત રીતે પાલન કરવાનું રહેશે। ગુરુ એ સર્જક બ્રહ્મા છે, વૃદ્ધિ કરનાર વિષ્ણુ છે, ગુરુ સંહારક શિવ છે, ગુરુ પ્રત્યક્ષ રીતે પરમાત્મા છે। એવા ગુરુની પાદુકાનું પૂજન કરવાથી પણ આપણા જીવનમાંથી અંધકાર દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે। તો એવા ગુરુની પાદુકાનું પૂજન કરવા માટે હું શૈલેન્દ્ર સરને આમંત્રિત કરીશ કે તેઓ અહીંયા આવીને પાદુકા પૂજન કરશે। શૈલેન્દ્ર સર।